કેરીના રસિયાઓ માટે ખુશ ખબર। ગીરની કેસરનું ધમાકેદાર આગમન। તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ। ખેડૂતોને મળ્યા સારા ભાવ। કેસર કેરીના ગઢ ગણાતા અને વિશ્વ વિખ્યાત તાલાલા ગીરમાં આજે કેસરના મધુર સ્વાદના શ્રી ગણેશ થયા। તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। પરંપરા મુજબ હરાજીના પ્રથમ દિવસે ગાયોના લાભાર્થે બોલી લગાવવામાં આવી, જેમાં પ્રથમ બોક્સ 11,111 રૂપિયામાં વેચાયું હતું, જ્યારે બીજા અને ત્રીજા બોક્સની બોલી અનુક્રમે 9,000 અને 6,000 રૂપિયા સુધી પહોંચી। સામાન્ય હરાજીમાં અત્યારે 10 કિલોના બોક્સનો ભાવ ગુણવત્તા મુજબ 600 થી 1200 રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યો છે। હવે કેરીની વાત કરવામાં આવે તો ફળોનો રાજા એવી કેસર કેરીની હરાજીનો પ્રારંભ ગીર વિસ્તારમાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહ્યો છે। અને સિઝનની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં 8 દિવસ વહેલી પણ કેરીની સિઝન ચાલુ થઈ છે। અને કેરીની સિઝનની આવકની જો વાત કરવામાં આવે તો જે ધારણા હતી એ મુજબની 10,000 બોક્સ જેવી અનુમાનિત આવક છે અમારી। અને પાકની વાત કરવામાં આવે તો ગીર વિસ્તારમાં કેરીનો પાક ખૂબ જ નબળો છે, પણ યાર્ડના જે આંકડા મુજબ 4,49,000 જેવા બોક્સની ગઈ સાલ આવક હતી તે જળવાઈ રહે એવું અનુમાન છે, કારણ કે આજુબાજુના વિસ્તારની આવકો તાલાલા એપીએમસી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી ઉત્પાદન એકંદરે જળવાઈ રહે। અને કેરીમાં મુખ્ય મધ્યાનો રોગ તેમજ ગ્લોબલ વોર્મિંગની અસરોને હિસાબે કેસર કેરીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે। અને અમારી પણ યાર્ડ તરફથી એવી ખાસ ખેડૂતો માટે સગવડ થઈ ભાઈ ખેડૂતોનું હિત જળવાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને વ્યાજબી ભાવે એમની કેરી વેચાય એવું અમારું પ્રાથમિક ખેડૂતોનું હિત। અને જે વેપારીઓ લેવા આવે એની પણ સુવિધા જળવાઈ રહી છે। દલાલ મિત્રો છે તે પણ સારા પોષણક્ષમ ભાવથી ખેડૂતોનું હિત ધ્યાન રાખી અને વેચાણ કરે એવી અમારી અપેક્ષા છે। ભાવનું આખો આધાર છે એ વાતાવરણ ઉપર ડિપેન્ડ છે। જો વાતાવરણ ડિસ્ટર્બ કરશે તો કેરીની આવક વધશે, એટલે ભાવ ડિસ્ટર્બ કરશે, બાકી ભાવ ઘટે એવું હાલ કોઈ જણાતું નથી, કારણ કે કેરીની સિઝન ગઈ સાલ 520 રૂપિયા જેવો સરેરાશ ભાવ હતો, આ વર્ષે જળવાઈ રહી એવો અમારો અંદાજ છે। સિઝન ગઈ સાલ કરતાં પણ વધારે થોડીક 10 દિવસો વધારે હાલે તો નવાઈની વાત નથી, કારણ કે પહેલો તબક્કો 25% જેવું ઉત્પાદન છે, વચ્ચેનો તબક્કો છે એમાં ખૂબ નાનું ટૂંકમાં ઓછું ઉત્પાદન છે, અને પાછળનો જે ત્રીજો તબક્કો છે જે અત્યારે ખાખડીમાં કેરી છે એ કહી શકાય, તો એ કેરી ખૂબ પાછળ 6ઠા મહિનાની આજુબાજુ બજારમાં આવવાના ટૂંકમાં અનુમાન છે મારે। આજે અખાત્રીજના મુહૂર્ત છે, 19 તારીખ છે આજે કેરી મુહૂર્તમાં ગૌશાળાના ફાળામાં 11,000નો બોક્સ ગયો છે, તે પછી 9,000 ગયો, 6,000માં ગયેલ છે। અને કેરીની વેરાયટી પ્રમાણે આજ 600 થી 1200 સુધીની કેરી વેચાય છે। આ અમારા યાર્ડમાં એક જ યાર્ડ છે જ્યાં કેરી લેવાની મજા આવે છે। એક જ યાર્ડમાં સિર્ફ કેરી વેચાય, બીજો કોઈ ફ્રૂટ વેચાતો નથી। અહીં જે કેરી લેવાની મજા આવે છે બીજો કોઈ યાર્ડમાં કોઈને વેપારીને આજના ભાવ 600 થી 1,400 સુધીના ભાવ છે। કેરી બહુ સારી છે, કેરી ડાઉન નહીં થાય, બજાર ડાઉન થાય। કેરી આવતે જરાક મીડિયમ 3 ફાળના છે, પહેલો ફાળ અમારે ચાલુ થાય 15 તો પછી બીજો ફાળ થાય, ત્રીજો પછી મહિનાથી પછી ત્રીજો ફાળ ચાલુ થાય। તો ઓછામાં ઓછું ચાલવાની જ છે। અમારા યાર્ડમાં બાંધેલ સવા મહિનો 1.5 મહિનો છે, આ વખતે લાગે 1.5 મહિના પોણા 2 મહિના થશે, કેમ કે 11 મોડી છે, 25/6માં 11 છે આ વખતે। સર ભાવ તો લગભગ તો ઘટે તો 100-200 ઘટે કરે, બાકી ઘટવાના નથી બજાર, ખેડૂત ખુશ થવાની છે આ વખતે। પ્રથમ દિવસે જ યાર્ડમાં કેસરની સારી આવક જોવા મળી છે। સાંજ સુધીમાં અંદાજે 8,000 જેટલા બોક્સ હરાજીમાં આવે તેવી શક્યતા હતી, જોકે ખેડૂતોના ચહેરા પર થોડી ચિંતા પણ છે। આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ખેડૂતો જણાવી રહ્યા છે કે એક રાહતની વાત એ છે કે કેરીનું ફ્લાવરિંગ 3 તબક્કામાં થયું છે અને સિઝન લાંબી ચાલે તેવી શક્યતાઓ છે। અત્યારે ભાવ સારા પણ છે, પણ જેમ જેમ આવક વધશે તેમ ભાવમાં ઘટાડો થઈ શકે છે તેવી આશંકા પણ સેવાઈ રહી છે। તાલાડા ગામ તાલાડા સીમમાં બગીચો આવેલો છે 6 વીઘાનો, અને 15 બોક્સ લઈને આવ્યો તો 750 બોક્સ ગયા વખત કરતાં ઓછું ઉત્પાદન છે અને ભાવ પણ ઓછો છે। અત્યારે 150 નહીં રહે ભાવ, એવું લાગે છે।
નબળું ઉત્પાદન. ભાવ પોસાશે? નહીં પોસાય. આપ કેટલો ભાવ હોવો જોઈએ? 1000 ઉપર. અને હું પ્રોપર તાલાડાનો છું. અહીંયા 52 ગામડામાં કેટલું ઉત્પાદન છે અને શું ઉત્પાદન છે એ અમને ખબર હોય, કારણ કે અમે વારંવાર છે ને આ 25 વર્ષથી ને સતત બગીચામાંથી કેરી લઈએ, ઘટ્ટી કેરી યાર્ડમાંથી પણ લઈએ છીએ. તો આજનો સમય એટલો બધી કપરો છે કે આજે ખેડૂત પણ દુઃખી છે અને વેપારી પણ દુઃખી છે. આજે ખેડૂત એ રીતે દુઃખી છે કે આજે બગીચામાં કોઈ જાતનું એટલું બધી આવરણ આવતું નથી ને આવરણ રહેતું નથી, આવે તો રહેતું નથી, બરોબર. અને કોઈક સમય એવું બને છે કે ક્યાંક ખેડૂતને ક્યાંય સારું આવરણ હોય તો પાણીની સમસ્યા હોય, અને આ વારંવાર ખેડૂતને જે પોઝિશન આ આંબા પ્રત્યે ભોગવવી પડે છે કે મોર સારો હરખો આવ્યો હોય ને પાછળના ભાગમાં સમય જતાં બળી જાય છે, તો ખેડૂત માટે બહુ કપરી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે સરેરાશ 3,34,000 મેટ્રિક ટન કેસરનું ઉત્પાદન થાય છે. જો છેલ્લા 5 વર્ષના તાલાલા યાર્ડના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2022 અને 23માં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2023માં 11 લાખથી વધુ બોક્સની આવક સામે 800 રૂપિયા સુધીનો સરેરાશ ભાવ મળ્યો હતો. ત્યારે આ વર્ષે ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે કુલ આવક કેટલી રહેશે અને સિઝનના અંત સુધી ભાવની સ્થિતિ કેવી જળવાઈ રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.